विद्यार्थी मित्रों केम छो बधा जय स्वामीनारायण। प्रकरण नंबर 4 में આપણે છેલ્લે ગર્ભ અવરોધનની જે જુદી જુદી પદ્ધતિઓ છે એનો આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો। ગર્ભ અવરોધનની પદ્ધતિઓ જેમાં કુદરતી પદ્ધતિઓ, કૃત્રિમ પદ્ધતિઓની અંદર પણ જે ઘણી બધી પદ્ધતિઓ હતી અને એમાં છેલ્લે આપણે એક પદ્ધતિ ભણ્યા જેને આપણે શું કહીએ તો સાહેબ એને શસ્ત્રક્રિયા કહેવાય। બરાબર, સર્જરી કહીએ આપણે અંગ્રેજીમાં। ટૂંકમાં પુરુષ અને સ્ત્રીમાં કરવામાં આવતી જે શસ્ત્રક્રિયાઓ છે આ શસ્ત્રક્રિયા માટે વપરાતો શબ્દ છે વ્યંધીકરણ કહેવાય બેટા એને। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વ્યંધીકરણ શું છે એની પણ એક સરસ મજાની સમજૂતી ભણ્યા છીએ, બરાબર। જો નરની અંદર કરવામાં આવે તો એને આપણે વાસેક્ટોમી તરીકે ઓળખીએ અને માદાની અંદર જો કરવામાં આવે તો એને ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે। ટૂંકમાં વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી એ બંનેનો હેતુ એવો છે કે પ્રજનન કોષો જે છે એ પ્રજનન કોષોને આગળ જતા અટકાવવાનો। પ્રજનન કોષો આગળ જાય નહીં એટલે એકબીજાના સંપર્કમાં આવે નહીં તો સ્વાભાવિક છે કે ફલનની શક્યતા રહેતી નથી। તો લાસ્ટ ટાઈમ આપણે આટલી બધી ચર્ચા કરેલી છે। એના પછીનો બેટા આજનો આપણો ટોપિક છે, બરાબર છે, એમટીપી। એમટીપી શું છે? એમટીપી એટલે શું? આને આપણે બીજા શબ્દોમાં બોલીશું દાક્તરી ગર્ભપાત, અથવા આના માટેનો ફરી પાછો બીજો એક પ્રશ્ન છે પ્રેરિત ગર્ભપાત। અંગ્રેજીમાં આને આપણે એમટીપી એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તરીકે આને આપણે ઓળખીએ। ટૂંકમાં શબ્દ તમે જો જુઓ તો તમને શબ્દો ઉપરથી આવડી જાય, બરાબર છે। મેડિકલી અથવા તો મેડિકલ ટૂંકમાં દાક્તરી, ટર્મિનેશન એટલે છોડી દેવું, બરાબર છે, અને પ્રેગ્નન્સી તો ગર્ભધારણ। તો દાક્તરી પ્રક્રિયા વડે જે ઈરાદાપૂર્વક અથવા તો અનિચ્છનીય જે ગર્ભધારણ થયો છે એ ગર્ભધારણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને દૂર કરવી અથવા તો એને છોડી દેવું, બરાબર। તો આ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અહીંયા આપણે ટૂંકમાં લખીશું એમટીપી જેનું આખું નામ એક વખત અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવે। એમટીપી એટલે શું? તો કે સાહેબ મેડિકલી ટર્મિનેશન, બરાબર છે, મેડિકલી ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, બરાબર, પ્રેગ્નન્સી, ઓકે। તો તમને એક ખ્યાલ આવી ગયો તો કે સાહેબ મેડિકલી ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, દાક્તરી પ્રક્રિયા વડે ગર્ભધારણને દૂર કરી દેવું। તો આ આખી જે બાબત છે આ બાબતને આપણે એમટીપી તરીકે ઓળખીશું। વિદ્યાર્થીઓ આમાંથી એકાદ બે માર્કના જે પ્રશ્નો છે એમસીક્યુ થી માંડી અને 2 માર્કના નાના જે કંઈ પ્રશ્નો છે કે ભાઈ એમટીપી એટલે શું અથવા એમટીપી શા માટે જરૂરી છે, તો આવું બધું કંઈ પૂછાય તો આપણે આવડે। એવું ન બને કે આપણે એના માટે લખી ન શકીએ, એવું ન બને। તો વિદ્યાર્થીઓ અહીંયા એમટીપી શું છે એની આપણે પહેલા સમજૂતી આપીએ। તો વિદ્યાર્થીઓ મેં તમારી સમજ માટે એક સરસ મજાની વ્યાખ્યા લખેલી છે, તમે આ વ્યાખ્યાને વાંચશો એટલે આવડી જશે। તો કે સાહેબ એમટીપી એટલે ભ્રૂણ જીવિત થાય તે પહેલા, ફરી બોલો, ભ્રૂણ જીવિત થાય તે પહેલા સ્વૈચ્છિક રીતે કે પછી ઇચ્છનીય રીતે, મતલબ કે ઈરાદાપૂર્વક, બરાબર છે, જે ગર્ભધારણ થયું છે એ ગર્ભધારણને દૂર કરવાની આખી જે દાક્તરી પદ્ધતિ છે આ પદ્ધતિને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અથવા આને એમટીપી તરીકે ઓળખવામાં આવે। ટૂંકમાં વન ટાઈપ ઓફ અબોર્શન, બરાબર છે। આપણે બહુ સ્પષ્ટ અને દેશી ભાષામાં જેને અબોર્શન કરાયું છે એવું આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ પહેલા મેં તમને સરસ મજાની વ્યાખ્યા આપી કે ભ્રૂણ જીવિત થાય તે પહેલા, અથવા આપણે એવું પણ કહી શકીએ કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ગર્ભધારણ થઈ ગયું છે અને એનો પૂર્ણ સમય છે 9 મહિનાનો, તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક રીતે ગર્ભધારણને દૂર કરવાની જે દાક્તરી પદ્ધતિ છે આ દાક્તરી પદ્ધતિને આપણે દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત અથવા તો એમટીપી તરીકે ઓળખીએ। હવે પ્રશ્ન એ થાય કે એની શું જરૂરિયાત ઊભી થઈ?
તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં એવું કહેવામાં આવે કે દર વર્ષે 45 થી 50 મિલિયન લોકો, વિશ્વની અંદર જેટલા પણ લોકો છે એ લોકો પૈકીના દર વર્ષની વાત ચાલે છે, દર વર્ષે 45 થી 50 મિલિયન લોકો છે ને બેટા એમટીપી કરાવે છે, બરાબર છે? એટલે તમને ખ્યાલ આવે કે કેટલા બધા લોકો, 45 થી 50 મિલિયન લોકો થયા તો તમને ખબર પડી જાય કે આટલા લોકો શું કરાવે છે, તો સાહેબ એમટીપી કરાવે છે. ટૂંકમાં અહીંયા તે એક કુલ કાલ્પનિક ગર્ભધારણના એવું કહી શકાય, જે કુલ કાલ્પનિક ગર્ભધારણ છે એ ગર્ભધારણના 5 પૈકી એકની સંખ્યા થઈ. ટૂંકમાં આનો જો આપણે રેશિયો કાઢવો હોય તો 5 જણાએ 5 વ્યક્તિએ 5 માદાએ ગર્ભધારણ કર્યું હોય તો એમાંનો એક વ્યક્તિ, એક માદા દર વખતે શું કરાવે, તો કે એમટીપી કરાવે. એટલે 5 માંથી એક દર વખતે એમટીપી કરાવે છે એવું કહી શકાય. હવે એમટીપી જે છે બેટા એ જુદા જુદા દેશોની અંદર છે ને બેટા શું છે, તો કે જુદા જુદા દેશોની અંદર એમના માટે ચર્ચાનો વિષય છે. બરાબર, એક ટોપિક છે કે ભાઈ એમટીપી ને આપણે કાયદેસર ગણવું કે ન ગણવું, એમટીપી ને માન્ય રાખવું કે ન રાખવું, એમટીપી જે છે એની માન્યતા આપવી કે ન આપવી. તો ઘણા બધા દેશોની અંદર એના માટે એક ચર્ચાનો વિષય રહેલો છે. કારણ એ છે કે એની સાથે ભાવનાત્મક, એની સાથે નૈતિક, એની સાથે ધાર્મિક અને કેટલાક જે સામાજિક પ્રશ્નો છે એ પ્રશ્નો એની સાથે સંકળાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક દેશોમાં હાલ પણ એમટીપી એક એવો ચર્ચાનો વિષય છે કે એને આપણે પોતાના જે તે દેશ છે એ દેશની અંદર આપણે એને કાયદેસર ગણી શકીએ કે નહીં. બરાબર, કેટલાક દેશોમાં એમટીપી કાયદેસર ગણાય છે, કાયદેસર કરવામાં પણ આવે છે, જ્યારે કેટલાક દેશોમાં, મોટા ભાગના દેશો એવા છે કે જ્યાં એમટીપી ને કાયદેસર માન્યતા પ્રાપ્ત થતી નથી. એ પૈકીનો આપણો પણ દેશ જે ભારત, કે જેમાં પણ એમટીપી ને આપણે ત્યાં, બરાબર છે, કોઈ ચોક્કસ પ્રકારના કારણોથી જ આપણે એમટીપી ને અહીંયા સરકાર દ્વારા માન્ય કરી અને પછી એમટીપી કરવા માટે બરાબર ડોક્ટરને સલાહ આપવામાં આવે. પણ આપણા દેશમાં આમ કોઈ વ્યક્તિ, કોઈ માદા એમટીપી કરાવી શકતું નથી. મોટે ભાગે ભારત સરકારે, મેં લખ્યું પ્રમાણે કે ભારત સરકારે એમટીપી ના દુરુપયોગને ટાળવા સાથે વર્ષ 1971 થી એની સાથે સખત જોગવાઈઓ સાથે આપણા દેશની અંદર એને શું કર્યું છે, તો કે આપણા દેશની અંદર એને કાયદેસર કરેલો છે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે આપણા દેશની અંદર એમટીપી નો દુરુપયોગ રોકવા માટે, હે ને, એમટીપી જે છે એના દુરુપયોગને ટાળવા માટે 1971 થી એવો કાયદો અમલમાં લાવેલા છે, સખત જોગવાઈઓ હેઠળ. બરાબર છે કે ડોક્ટરને જેલ પણ થઈ શકે છે, એનું ક્લિનિક બંધ પણ થઈ શકે છે, ઇવન કેટલાય, બરાબર છે, રૂપિયાનો દંડ પણ. આ બધી એની બેટા શું છે, તો કે આ બધી એની જોગવાઈઓ છે. તો આવી બધી સખત જોગવાઈઓ સાથે આપણા દેશમાં એમટીપી ને કાયદેસર કરેલ છે. અને પછી 2017ની સાલમાં એમાં થોડોક સુધારો પણ કરવામાં આવ્યો છે. મોટે ભાગે આપણા દેશમાં એમટીપી જે છે એને કાયદેસર કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર છે, અને ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તેમજ બરાબર સમાજમાં જે ભેદભાવ છે એ ભેદભાવ ઉપર પ્રતિબંધ લાવવા માટે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો મતલબ આપણે શું કરીએ છીએ કે સાહેબ, સ્ત્રી ભ્રૂણ હત્યાનો મતલબ માતાના શરીરની અંદર ગર્ભાશયમાં ઉછરતું બાળક જો છોકરી હોય, ટૂંકમાં પુત્રી હોય, એટલા માટે આપણે શબ્દ વાપર્યો છે સ્ત્રી ભ્રૂણ હત્યા. ફરી બોલો એક વખત, એટલે તમને ખ્યાલ આવે કે અહીં ભારતની અંદર ખાસ કરીને ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે આ પ્રકારનો પ્રતિબંધ રાખેલો છે. મોટે ભાગે આપણા સમાજની અંદર એક માન્યતા એવી પ્રચલિત રહેલી છે કે બાળક તરીકે જો માતાના ગર્ભાશયની અંદર ઉછરતું બાળક એ છોકરો હોય તો ઘરમાં કંઈક માહોલ જ અલગ હોય, ખુશખુશાલીથી માંડીને બીજી કંઈ પણ બધી બાબતો જે છે એ બધું છૂટછાટ વાળું વાતાવરણ. ટૂંકમાં તમને ખ્યાલ આવે કે ભાઈ બાળક બધા માટે, છોકરો બધાના ઘરમાં જરૂરી છે, હે ને, કે છોકરો જ એવી માન્યતા છે કે ભાઈ છોકરો જ વંશવેલો આગળ વધારશે, છોકરો જ મારું જે કમાયેલું ધન છે કે એ બધું એ વાપરશે, એના છોકરાઓ વાપરશે. ટૂંકમાં આવી બધી આપણી જે હિન્દુ રીતિ રિવાજો કે પછી બીજા અન્ય સમાજો છે, ટૂંકમાં આ બધી જે ઘણી બધી માન્યતાઓ છે એને આધારે
આપણે ત્યાં છોકરાને બહુ જ વધારે મહત્વ આપવા માટે આપણા દેશને બહુ પહેલેથી ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે ભારત પુરુષ પ્રધાન અને ખેતી પ્રધાન દેશ છે, બરાબર છે. જો એવી ખબર પડે કે ભ્રૂણમાં ઉછરતું બાળક સ્ત્રી છે તો લગભગ ઓલમોસ્ટ બધાના મોઢા પડી જાય, બરાબર. મારો કહેવાનો મતલબ એવો કે અહીંયા બરાબર છે, દરેક વ્યક્તિ જે છે, દરેક ઘરના લોકો એવું ઈચ્છે કે ભાઈ એક પુત્રી કે બે પુત્રી કે ત્રીજું જે બાળક છે એ પુત્ર જ હોવું જોઈએ, ત્રીજો માટેનો જો પ્રયત્ન છે પુત્ર માટેનો જ હોવો જોઈએ, એ જ હોય, બરાબર. એટલે અહીંયા સ્વાભાવિક એ છે કે જો ગર્ભની અંદર સતત પુત્ર નહીં પણ પુત્રીનું જ નિર્માણ થતું હોય તો પછી એ સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર છે. અને એ જ રીતે સમાજમાં ભેદભાવ, બરાબર, છોકરાને વધારે પ્રાધાન્ય આપવું, છોકરીને ઓછું પ્રાધાન્ય આપવું, છોકરી તો કંઈ કરી ના શકે અને તો પરણીને સાસરે જાવ, આ બધી ઘણી બધી માન્યતાઓ જે છે એ ટૂંકમાં ભેદભાવને રોકવા માટે આપણા ત્યાં બરાબર છોકરો છોકરી બધાને સમાન ન્યાય, હે, એ રીતે આપણા દેશમાં ઘણા બધા કાયદા કાનૂન અમલમાં લાવેલા છે. એટલે એ પ્રતિબંધ લાવવા માટે, એ રોકવા માટે ભારત સરકારે એમટીપી નો જે કાયદો છે એ કાયદો સખત જોગવાઈઓ સાથે આપણે ત્યાં માન્ય કરેલો છે અથવા કાયદેસર કરેલો છે એવું પણ આપણે કહી શકીએ. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે એમટીપીના કાયદામાં 2017માં સુધારો કરવામાં આવ્યો અને આ કાયદા મુજબ ગર્ભધારણ પામેલી સ્ત્રીના 12 અઠવાડિયાના ગર્ભનો કેટલાક કારણોસર માન્ય ડોક્ટરો દ્વારા શું કરી શકાય, તો સાહેબ માન્ય ડોક્ટરો દ્વારા એના જે ગર્ભ છે એ ગર્ભને શું કરી શકાય છે, તો સાહેબ એ ગર્ભને દૂર કરી શકાય અથવા તો ગર્ભપાત કરી શકાય. તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે પહેલી બાબત જે આપણે આપી છે એ એમટીપી શું છે, શા માટે કરવામાં આવે, અને એમટીપી કેવી રીતે કયા દેશમાં કેટલો ચર્ચાનો વિષય છે તે બધી આપણે પહેલા સમજૂતી આપી. બીજી બાબત બહુ અગત્યની છે કે શા માટે એમટીપી કરવી જ પડે, શા માટે એમટીપી ને કરાવવી જ જોઈએ. તો એમટીપી કરવા માટે ઘણા બધા કારણો છે અને એમટીપી એ પણ સરકારના જે માન્ય રજિસ્ટર્ડ કરેલા જે ડોક્ટરો છે એમના દ્વારા જ કરવામાં આવે છે. મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે લગભગ શરૂઆતનો જે 12 અઠવાડિયાનો સમયગાળો છે, યાદ રાખવાનું બધા જ, બરાબર છે, 12 અઠવાડિયાનો જે સમયગાળો છે, તમે 12 અઠવાડિયા બોલો અથવા તો આના માટે બીજો એક શબ્દ આપણે વાપરીએ કે આને 3 મહિના પણ કહી શકાય. તો ગર્ભધારણના પહેલા 3 મહિના અથવા તો જે 12 અઠવાડિયા છે એ 12 અઠવાડિયામાં જો એમટીપી કરાવવામાં આવે તો એવું કહેવાય મેડિકલ સાયન્સની અંદર એ વધુ સુરક્ષિત હોય કે જેમાં અંદર ઉછરતું ગર્ભ અને ગર્ભ ધારણ કરેલી જે સ્ત્રી છે એ બંનેને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને એક સરસ મજાની ખબર પડી ગઈ કે એમટીપી ક્યારે કરાવવું જોઈએ, એની પણ મેં તમને સરસ મજાનું સમજૂતી આપી. તો ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે કે એમટીપી ક્યારે કરાવવામાં આવે છે, તો એમટીપી એ ખાસ કરીને ગર્ભધારણ કર્યાના 12 અઠવાડિયા, 12 અઠવાડિયાનો મિનિંગ થાય 1 મહિનામાં 3 અઠવાડિયા એટલે 3 મહિના, 3 મહિના એટલે કે 12 અઠવાડિયા આવું પણ કહી શકાય. અને એ દરમિયાન કરાવવામાં આવેલું જે ગર્ભપાત છે એ ગર્ભપાત કેવું હોય તો વધુ સુરક્ષિત મનાય છે, બરાબર. અને જો બીજા 3 અઠવાડિયા એના પછીના એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય કે બીજા 3 અઠવાડિયા નહીં, બીજા 3 મહિના એટલે 3 અને 3 6 મહિના થયા. 6 મહિનામાં કરવામાં આવતો જે એમટીપી છે એ એમટીપી કેવો તો કે સાહેબ એ ઘાતક કહેવાય, બરાબર છે. એ ઘાતક એટલા માટે કહેવાય કે 6 મહિના સુધી બાળક જે છે એનો વૃદ્ધિ વિકાસ ચાલુ થઈ ગયો છે. 6 મહિના ઓલમોસ્ટ એટલે એવું કહેવાય કે સાહેબ 70% જેટલો વિકાસ બાળકના શરીરનો થઈ ગયો છે. અને આવા કિસ્સામાં ગર્ભપાત કરાવવું એ બાળક અને એની જે ગર્ભધારણ કરેલી જે માતા છે એ બંને માટે શું છે તો સાહેબ બંને માટે મૃત્યુ સમાન છે. બંનેનું કેટલાક કિસ્સામાં મૃત્યુ થઈ શકે છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે તે કેવું છે તો સાહેબ એ વધુ ઘાતક છે, બરાબર. તો આ એમટીપી ક્યારે કરાવવું જોઈએ, બરાબર છે, એ સુરક્ષિત કહેવાય. અને ક્યારે એ ઘાતક બની જાય તો એની મેં તમને સરસ મજાની બેટા સમજૂતી આપી. આપણો પ્રશ્ન એ છે કે શા માટે એમટીપી કરવામાં આવે છે અથવા તો શા માટે એમટીપી જરૂરી બને છે. તો એવું કહી શકાય કે જો માતા સતત ગર્ભ ધારણ કરતી હોય, બરાબર, કેટલાક ફેમિલીની અંદર અથવા તો જૂના ટાઈમની અંદર જો આપણે યાદ કરીએ અથવા તો કેટલાકના જો ઘરોની ચર્ચા કરીએ, બરાબર, તો આપણને ખબર પડે કે ઘરમાંથી ક્રિકેટ ટીમ જ હોય, બરાબર છે, 1-2 બાળકો ના હોય, બરાબર, સીધા 11-12 બાળકો રમતા જ હોય. તો આટલી બધી સંખ્યામાં બાળક ધારણ કરતી જે માતા છે
એ માતા માટે લાંબા ગાળે નુકસાનકારક બની જાય, માતાનું શરીર ધોવાતું જાય. એક સમય એવો આવે કે માતા જે છે એ માતા બરાબર છે એનું મૃત્યુ પણ થઈ શકે છે. કારણ કે પહેલાના ટાઈમમાં કોઈ ગર્ભ અવરોધકોની એટલી બધી શોધ થઈ નહોતી, બરાબર છે, ગર્ભ નિરોધકો કોઈ પ્રચલિત હતા નહીં, અને ડોક્ટરી જે સારવાર હતી એ પણ એટલી બધી હતી નહીં, એટલે બરાબર લોકોને કોઈ વિકલ્પ નહોતો મળતો. એટલે લોકો શું કે ભાઈ સતત ગર્ભધારણ પ્રાપ્ત થયા કરતું. તો જો માતા સતત ગર્ભધારણ પ્રાપ્ત કરે તો આવા કિસ્સામાં માતા અને બાળક બંનેના જીવન માટે છે ને આ નુકસાનકારક બને છે, બરાબર. તો આવા કિસ્સામાં શું કરવામાં આવે તો શરૂઆતના તબક્કામાં ખબર પડી જાય તો માતા જે છે એ માતા બરાબર જેણે સતત ગર્ભધારણ કર્યું છે તો એને એમટીપી કરાવી શકાય છે. ચલો બરાબર. ટૂંકમાં ડોક્ટર જે છે સરકાર પાસેથી પરમિશન લઈ અને બરાબર કહી શકે કે ભાઈ જે તે વ્યક્તિ એની પાસે 7 કે 8 બાળકો છે અને વધુ બાળકોએ બરાબર ધારણ કરી શકે એમ નથી, બરાબર માતાનું જીવન જોખમાઈ શકે છે, તો આવા કિસ્સામાં એમટીપી કરાવી શકાય. બીજી બહુ અગત્યની બાબત કે જો જન્મ લેનાર બાળકમાં કોઈ પણ પ્રકારની ગંભીર શારીરિક કે પછી માનસિક અનિયમિતતા હોય બરાબર અને એને લીધે બાળક જે છે બરાબર એમાં વિકલાંગતાનું જોખમ ઊભું થઈ શકે. હવે આવા બાળકને જન્મ લેવડાવી અને પછી એની પાછળ બીજા લોકોએ લાગેલા રહેવું પડે, બીજા લોકો એની પાછળ એની સારવારમાં ને જીવે ત્યાં સુધી એની પાછળ સમયની દુરુપયોગ ઘણી બધી એની સાથે રહેવું પડે. એટલે આવા બાળકને ન જન્મવા દેવું એ જ બેસ્ટ ઉપાય છે કે ભાઈ વિકલાંગ બાળક કંઈ કરી શકવાનું નથી દુનિયામાં. ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને એ ખબર પડી જાય કે જો જન્મ લેનાર બાળકમાં કોઈ પણ પ્રકારની ગંભીર શારીરિક કે પછી માનસિક અનિયમિતતાઓને કારણે જો બાળકમાં વિકલાંગતા આવી શકતી હોય, સોનોગ્રાફી રિપોર્ટ્સમાં ખબર પડી જાય કે બાળકમાં વિકલાંગતા આવી શકે એમ છે, તો આવા કિસ્સામાં માતા જે છે એ માતાના શરીરમાં એમટીપી કરાવી શકાય છે, ટૂંકમાં ગર્ભપાત કરાવી શકાય. તો બીજો બહુ અગત્યનો મુદ્દો, બીજું બહુ અગત્યની બાબત એ બેટા કે ગર્ભધારણ જ્યારે બળાત્કારનું પરિણામ બન્યું હોય, બરાબર છે, આપણા દેશની અંદર બહુ એક મોટી સમસ્યા છે રેપ કેસ, બળાત્કારના જે કિસ્સા છે આપણા દેશની અંદર, આપણને આપણા દેશને શરમાવે એક બહુ ખતરનાક બાબત જે કહેવાય એ બળાત્કાર. બરાબર, કોઈ સ્ત્રી અથવા કોઈ જે છોકરી છે બરાબર એની ઉપર કોઈ કારણોસર ગમે તે કિસ્સામાં બરાબર બળાત્કાર થયો હોય અને એ જ દિવસોમાં કે જ્યારે એના શરીરમાં અને દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થવાનો હોય બરાબર, તો એ વખતે બળાત્કારનું પરિણામ જો એ ગર્ભધારણ બની જાય, સ્ત્રીમાં છોકરીમાં બળાત્કારનું પરિણામ જો ગર્ભધારણ બની જાય તો એવી છોકરી કે જેના હજુ લગ્ન થયા નથી અને સંસાર માંડવાનો બાકી છે બરાબર અને એ ગર્ભધારણ કરી લે તો પછી આવા કિસ્સામાં સરકાર એમટીપી માટે માન્યતા આપે છે. એટલે આમ એવું કહી શકાય કે આમ આવી છોકરી કે આવી સ્ત્રી જે છે એ એમટીપી કરાવી શકે છે. બીજું બહુ અગત્યની બાબત બેટા કે જો કોઈ પણ પ્રકારના ગર્ભ અવરોધકો બરાબર કોઈ દંપતી એવું ઈચ્છે કે અમારે 10-15 વર્ષ સુધી ગર્ભ જ ધારણ નથી કરવો, બરાબર છે, તો કોઈ એવા કિસ્સામાં કે એમણે ગર્ભ અવરોધકોનો ઉપયોગ કર્યો છે, કોઈ ગર્ભ નિરોધકોનો એમણે ઉપયોગ કર્યો છે, કદાચ માતાના શરીરમાં કોપરટી બેસાડેલી હોય ગર્ભાશયની અંદર, અથવા તો કોઈ પણ પ્રકારની ગર્ભ નિરોધકોનો ઉપયોગ ચાલતો હોય, કોઈ અંતસ્ત્રાવી ગોળીઓ ચાલતી હોય, પિલ્સ ચાલતી હોય કે પછી વિવિધ પ્રકારના જે કંઈ ગર્ભ અવરોધકો છે નિરોધથી માંડીને બરાબર એ નિષ્ફળ જવાના કિસ્સામાં બરાબર છે, કોઈ કારણોસર એ નિષ્ફળ જતા રહ્યા હોય, બસ એ અવરોધકો કામ ન કરે અને કોઈ કારણોસર શુક્રકોષ અંડકોષ ફલન થઈ ફલિતાંડ બની જાય, ગર્ભ બની જાય અથવા અસુરક્ષિત સમાગમને પરિણામે અનિચ્છનીય ગર્ભધારણ થયું હોય તો આવા કિસ્સામાં પણ બરાબર તમે પ્રૂવ કરી મતલબ દંપતી પ્રૂવ કરી આપે ડોક્ટર પાસે અને ડોક્ટર સરકારથી પરમિશન લઈ અને આવા કિસ્સામાં પણ શું કરાવી શકાય તો કે સાહેબ આવા કિસ્સામાં પણ એમટીપી કરાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો બીજી મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે એમટીપી શા માટે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 2 માર્કની અંદર બરાબર બહુ જ અગત્યનો પૂછાતા પ્રશ્નો પૈકીનો બહુ જ અગત્યનો એક પ્રશ્ન કે એમટીપી શા માટે કરાવવામાં આવે છે, શા માટે એમટીપી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ બીજી બહુ એક અગત્યની બાબત એ છે કે અહીંયા બસ આપણને એમટીપીના કિસ્સામાં સૌથી વધારે આ સંદર્ભમાં આપણને પરેશાન કરતી જો કોઈ સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો
તો એ બાબત એ છે કે ગેરકાનૂની રીતે ગર્ભપાત કરાવવો, અને એ પણ પાછું બરાબર છે એવી કોઈ વ્યક્તિ કે જે ઓથેન્ટિક ના હોય. મારો કહેવાનો મતલબ એવો છે કે જે અકુશળ હોય, ગેરલાયક હોય એવી વ્યક્તિ પાસે વ્યક્તિ શું કરાવે છે, વ્યક્તિ જે છે એ ગર્ભપાત કરાવે છે કે જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ છે. અને એવું કહી શકાય કે અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે બસ આ બીજી એક જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનું આપણે નામ આપીએ તો આને એમ્નિયોસેન્ટેસિસ તરીકે ઓળખવામાં આવે. આ બીજી એક પદ્ધતિ છે બરાબર કે જેના વડે લોકો એમટીપી કરાવે છે. બરાબર, એમ્નિયોસેન્ટેસિસ છે શું પહેલા તો આપણે આને સમજીએ. એમ્નિયોસેન્ટેસિસ બરાબર તો જ્યારે ગર્ભની ફરતે ઉલ્વ કોથળી વિકસે છે, હે, તો એ ઉલ્વ કોથળીને એમ્નિયોન કહેવાય, અને એની અંદર આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહીને એમ્નિયોટિક ફ્લુઇડ કહેવાય. બરાબર છે. તો મારો કહેવાનો મતલબ એવો કે બાળક ગર્ભાશયની અંદર ઉલ્વ કોથળી અને ઉલ્વ પ્રવાહીની અંદર સુરક્ષિત વૃદ્ધિ પામતો હોય, એ પ્રવાહીનો થોડોક નમૂનો લઈ અને પછી બાળક જે છે એ બાળક કોઈ પણ પ્રકારે કે માનસિક રીતે મંદ નથી, બાળક જે છે એ કોઈ પણ પ્રકારની શારીરિક ખામી ધરાવતું, કોઈ જનીનિક ખામી ધરાવતું નથી, જેમ કે હિમોફિલિયા છે, ડાઉન સિન્ડ્રોમ્સ છે, આ બધું આપણે આગળ જેનેટિક્સમાં ભણીશું. બરાબર છે. જુદા જુદા પ્રકારના જે જનીનિક રોગો છે, માનસિક રીતે મંદ, બાળકના મગજનો વિકાસ ના થાય, કોઈ પ્રકારની વિકલાંગ, તો આ એમ્નિયોટિક ફ્લુઇડ જે કસોટી છે આને બીજા શબ્દોમાં AFT તરીકે પણ ઓળખવામાં આવે. આને કહેવાય એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ, ઉલ્વજળ કસોટી કહેવાય. એટલે આ પ્રવાહી લઈ અને બાળકની સ્થિતિ, એનો વૃદ્ધિ વિકાસ તપાસવા માટે જ આ કસોટી કરવામાં આવે છે. પણ ધીમે ધીમે આપણા ત્યાંના જે લોકો છે એટલા બધા ચાલાક હોય છે કે આ ઉલ્વજળ કસોટીનો ઉપયોગ ન જન્મેલા બાળકની જાતિ પરીક્ષણ માટે પણ કરવા લાગે છે. એટલે સ્વાભાવિક છે કે અંદર ઉછળતું બાળક એ નર છે કે માદા એ પણ આ કસોટીથી ખબર પડી જાય. એટલે સરકારે આપણે ત્યાં આ કસોટી સંપૂર્ણપણે બેન કરેલી છે. સંપૂર્ણપણે આ કસોટી ઉપર બરોબર સરકારે પ્રતિબંધ લાદેલો છે. ટૂંકમાં આની મદદથી ન જન્મેલા બાળકની જાતિ પરીક્ષણ કરી શકાય છે. ટૂંકમાં જો ખબર પડે ગર્ભની અંદર ઉછળતું બાળક શું છે, તો કે ગર્ભની અંદર ઉછળતું બાળક જો માદા હોય બરાબર છે અથવા છોકરી હોય, સ્ત્રી હોય, તો એમટીપી કરાવવામાં આવે. અને આમ આપણા દેશની અંદર શું થાય તો કે આપણા દેશની અંદર સ્ત્રી અને પુરુષનો જે રેશિયો છે એ રેશિયામાં બરાબર બહુ મોટો વધારો થતો જાય. હાલમાં પણ આપણે ત્યાં બરાબર 1000 પુરુષ હોય, લગભગ એવું કહેવાય છે કે 750 થી 800 ની વચ્ચેનો જે આંકડો છે એટલી જ સ્ત્રીઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે. એટલે આ ફેરફાર, આ જે ભેદભાવ છે એ બહુ મોટો વધતો જાય અને અસમાનતાની પરિસ્થિતિનું સર્જન થાય. ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા આપણે બસ આ પ્રવૃત્તિઓ જે છે એ બધી જ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે બરછ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવહન જે છે એને પણ ટાળવા માટે આપણે એવું કહી શકીએ છીએ કે સરકારે પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જે પરિબળો છે એની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ જે સેવાઓ છે એ પણ બરોબર પ્રાપ્ત કરી શકાય. તો એક સરસ મજાનો ટોપિક આપણે એક એમટીપી માટે પૂરો કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એની સાથે સાથે હવે આપણે એના પછીનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે જાતીય ચેપ. બરાબર છે. જાતીય ચેપ સંક્રમિત જે રોગો છે એની આપણે ચર્ચા કરતા જઈએ. તો જાતીય સંક્રમિત જે રોગો છે અથવા આ જે રોગો છે એમને આપણે પ્રજનન માર્ગના ચેપ અથવા તો જાતીય સંક્રમિત ચેપ તરીકે પણ ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, હાલ જ આપણે એમટીપી શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી અને હવે એ જ રીતે એને રિલેટેડ આવો એક સરસ મજાનો ટોપિક કે જેને આપણે શું કહીએ તો સાહેબ એને STIs તરીકે પણ ઓળખવામાં આવે. STIs અથવા આને આપણે આખા નામે બોલવું હોય તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. ફરી બોલો એક વખત. STIs એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન તરીકે પણ આપણે ઓળખીએ. અથવા એવું ન બોલવું હોય તો બીજા નામમાં જો બોલવું હોય તો આપણે એને STDs તરીકે પણ ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, જૂના સિલેબસમાં STDs શબ્દ હતો. STDs એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ડિસીઝ એટલે રોગ અને ઇન્ફેક્શન એટલે ચેપ.
તો આ બીજો એક શબ્દ થયો. ત્રીજું એક જો નામ આપવું હોય તો આને આપણે RTIS તરીકે પણ ઓળખીએ. RTIS એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. રિપ્રોડક્ટિવ એટલે પ્રજનન માર્ગ, ટ્રેક્ટ એટલે આખો જે માર્ગ છે, નલિકાઓ જે છે એમાં ઇન્ફેક્શન લાગવું, તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવાય. અને ચોથું નામ જે છે આને આપણે અન્ય નામમાં આને આપણે VD તરીકે ઓળખીશું, એટલે કે વેનરલ ડિસીઝ તરીકે પણ એને ઓળખવામાં આવે. ટૂંકમાં અહીંયા વેનરલ ડિસીઝ તરીકે પણ આપણે એને ઓળખીશું. તો વિદ્યાર્થીઓ, પહેલા આપણે શું ચલાવી રહ્યા છે, આપણો ટોપિક શું છે એની આપણને એક સમજૂતી ખબર હોવી જોઈએ. જાતીય સંક્રમિત ચેપ અથવા બીજા શબ્દોમાં પ્રજનન માર્ગના ચેપ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર છે. અને આ બધાના અન્ય અંગ્રેજી નામો. ઓકે, તો વિદ્યાર્થીઓ પહેલા આપણે વ્યાખ્યા આપીએ કે જાતીય સંક્રમિત ચેપ શું છે. તો જાતીય સંક્રમિત ચેપ એટલે અથવા જે ચેપ કે રોગો જાતીય સમાગમ દ્વારા, જે ચેપ કે રોગો વ્યક્તિમાં જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તે બધાને સામૂહિક રીતે STIs, STDs, RTIs, VD કે પછી જાતીય સંક્રમિત ચેપ કે પ્રજનન માર્ગના ચેપ તરીકે પણ ઓળખી શકીએ. તો વિદ્યાર્થીઓ, પહેલા તમને એક ખ્યાલ આવી ગયો કે સાહેબ શું કહેવા માંગે છે. પહેલા એક મેં સરસ મજાની વ્યાખ્યા આપી, તો વ્યાખ્યા ફરી એક વખત મારી સાથે બોલો એટલે આપણને આવડી જાય. શું બોલીશું? તો જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા વ્યક્તિમાં સંક્રમિત થતા હોય, સંક્રમિતનું મતલબ છે વહન થવું, ચેપ લાગવો, તો તમને ખ્યાલ આવે કે સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે આપણે શું કહીશું? તો તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા તો આપણે એને પ્રજનન માર્ગના ચેપ તરીકે પણ ઓળખીશું. મેં બીજા પણ અન્ય કેટલાક નામ આપ્યા. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે બેટા, આપણને ખબર હોવી જોઈએ કે આવા કયા કયા રોગો છે, કેટલાક નામથી આપણે પરિચિત હોવા જોઈએ. કયા કયા રોગો છે? તો પહેલો એક રોગ આપણે લખ્યો છે, તો આને આપણે કહીએ ગોનોરિયા. બીજો એક રોગ છે તો આને આપણે કહીએ સિફિલિસ. પછી જનનાંગીય હર્પીસ, પછી ક્લેમાઇડિયાસિસ, પછી જનનાંગીય મસા, અને એ જ રીતે ટ્રાઇકોમોનિયાસિસ, અને બહુ ગંભીર રોગો કે જેમાં વ્યક્તિનું જીવન બચાવવું મુશ્કેલ બની જાય. એક છે હિપેટાઇટિસ બી અને બીજો છે એઇડ્સ, બરાબર, જેના વિશે આપણે 8મા પાઠમાં વિગતવાર ભણીશું. એઇડ્સ, જેનું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, રોગ પ્રતિકારક તંત્રની ઉણપને કારણે થતો રોગ. બટ ડેફિશિયન્સી એટલે ઉણપ, એક્વાયર્ડ એટલે જરૂરી, બરાબર છે, અને ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક તંત્ર. તો આ મેં બે રોગો કીધા, એ પૈકીના આ જે રોગો છે, આ બધા જે રોગો છે, એ રોગોનું જો નિદાન ડોક્ટર પાસે જઈ વહેલું કરાવી લેવામાં આવે, એના ચેપના જે લક્ષણો છે એ લક્ષણો વહેલા ઓળખી કાઢવામાં આવે, અને જો ડોક્ટર પાસે જઈ એનું નિદાન કરી શકાય, જો વહેલું નિદાન કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે એની સારવાર કરી અને વ્યક્તિ જે છે એમાં આ રોગો બધા જ મટાડી શકાય છે. પણ આ બે રોગો એવા છે કે જેમાં વ્યક્તિનું જીવન બચાવવું મુશ્કેલ બની જાય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે જાતીય સંક્રમિત રોગો ફેલાય કેવી રીતે, બરાબર છે? તો એની પાછળના ઘણા બધા કારણો છે, જેમાં પહેલું કારણ મેં બોર્ડ ઉપર લખ્યું છે, તો આને આપણે કહી શકીએ સાહેબ અસુરક્ષિત સમાગમ દ્વારા. અસુરક્ષિત સમાગમ શું છે? તો અસુરક્ષિત સમાગમનો મતલબ આપણે કરીશું કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે, બરાબર, કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે, કોઈ પણ અણઓળખાયેલી વ્યક્તિ સાથે જો સમાગમ કરી દેવામાં આવે તો વ્યક્તિને ખબર ન હોય કે સામેવાળી વ્યક્તિને કોઈ પ્રકારનો રોગ થયેલો છે કે નથી થયેલો, બરાબર. તો આવા કિસ્સામાં, બરાબર, જો કોઈ સ્ત્રી ચેપી હોય રોગની, તો આવા કિસ્સામાં બરાબર ચેપ લાગવાની સંભાવના સૌથી વધારે રહે છે. તો સૌથી વધારે ફેલાવા પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ આ પહેલું કારણ છે, અસુરક્ષિત સમાગમ, બરાબર. બીજી બહુ અગત્યની બાબત, હિપેટાઇટિસ બી અને એઇડ્સ નો ફેલાવો ખાસ કરીને એવું કહી શકાય, બરાબર. શું? તો ઇન્જેક્શનમાં વપરાયેલી જે સોય છે એ સોયનો ઉપયોગ કરવામાં આવે. વાટકાપના જે સાધનો છે એટલે સર્જરીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લીધેલા જો કોઈ સાધનો હોય અને એને બરોબર સાફ ન કર્યા હોય, બરાબર, એને ઇન્ક્યુબેટરમાં બરોબર વ્યવસ્થિત ધોયા ના હોય,
પછી રુધિરાદાન દ્વારા કોઈ ચેપી વ્યક્તિનું જો બ્લડ લઈ લેવામાં આવે, એનું બ્લડ બીજી સ્વસ્થ વ્યક્તિને ચઢાવી દેવામાં આવે, બરાબર છે, અથવા કોઈક વખતે જે ચેપી માતા છે એ ચેપી માતાના ઉછેર એના ગર્ભાશયમાં ઉછરતું જે ગર્ભસ્થ શિશુ છે એ ગર્ભસ્થ શિશુમાં શું થાય તો કે સાહેબ આ ગર્ભસ્થ શિશુમાં માતાના શરીરમાંથી ચેપના જવાબદાર જે વાયરસ કે બેક્ટેરિયા છે એ બરાબર ગર્ભસ્થ શિશુના શરીરમાં પહોંચી જાય અને ગર્ભસ્થ શિશુને શું કરે તો સંક્રમિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે કેવી રીતે આનો ફેલાવો થાય છે. ચલો આવડશે તો એક ફેલાવા માટેની સમજૂતી. પણ એવું કહી શકાય કે જુદી જુદી જે વયજૂથની વ્યક્તિઓ છે એમાં પણ ખાસ કરીને તમામ વ્યક્તિઓ મોટે ભાગે બધી ઉંમરની જે વ્યક્તિઓ છે બરાબર, પછી એ 25 વર્ષની હોય, 30 વર્ષની હોય, 35 40 કે પછી 50 કે 60 હોય, તમામ વર્ગની જે વ્યક્તિઓ છે એ બધી વ્યક્તિઓમાં શું થાય તો કે બધી વ્યક્તિઓ જે છે એ બધી વ્યક્તિઓ આ રોગો માટે સંવેદનશીલ છે. બધી વ્યક્તિઓમાં બધી ઉંમરની વ્યક્તિઓમાં રોગો થઈ શકે છે, પણ સૌથી વધારે 15 થી 24 વર્ષના વયજૂથની જે વ્યક્તિઓ છે બરાબર છે, કુમળી અવસ્થા કહેવાય, યુવા અવસ્થાની શરૂઆત, નાજુક અવસ્થા જે પુખ્ત અવસ્થાની એ વર્ષના વયજૂથની જે વ્યક્તિઓ છે એમાં આનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, બરાબર છે. જાતીય સંક્રમિત ચેપ અથવા તો આવા જે રોગો છે એમનું પ્રમાણ એવું કહી શકાય કે સૌથી વધારે આપણને જોવા મળે. બસ આ રોગો જે છે એમાં કેટલાક આપણને ગૌણ ચિહ્નો પણ જોવા મળે છે, જેમ કે જનનાંગીય જે વિસ્તાર છે એ વિસ્તારમાં સતત ખંજવાળ આવી, વારંવાર ખંજવાળ આવી, એ ભાગની અંદર પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થઈ જાય, એ ફોલ્લીઓમાંથી પ્રવાહી બહાર આવે એટલે પ્રવાહીનો સ્ત્રાવ થાય, બરાબર છે. સામાન્ય દુખાવો થતો હોય જે તે વિસ્તારની અંદર જનનાંગો જે પ્રજનન માર્ગ છે એમાં, અને એ ભાગની અંદર કોઈ પણ પ્રકારનો સોજો આવે તો આ બધા છે ને બેટા એના ગૌણ લક્ષણો છે. અને આને કારણે બરાબર છે મુખ્ય લક્ષણો ન દેખાય એટલે આ ગૌણ લક્ષણોને પરિણામે આપણને રોગનું બહુ આઈડિયા આવતો નથી, બરાબર છે. એટલે અહીંયા વ્યક્તિઓ શું કરે તો આ રોગો પ્રત્યે છે ને દુર્લક્ષ સેવે. દુર્લક્ષનો મતલબ છે એને નિગ્લેક્ટ કરે, બરાબર છે. તો આ તો કઈ બાબત ગંભીર બાબત નથી, બસ. એટલે અહીં એવું કહી શકાય કે સંક્રમિત જે સ્ત્રીઓ છે એમાં રોગના ચિહ્નો બહુ જલ્દી દેખાતા નથી. મેં કહ્યું તમને એ પ્રમાણે કે જે ચેપી વ્યક્તિઓ છે અને એમાં પણ ખાસ કરીને ચેપી જે સ્ત્રીઓ છે મોટે ભાગે જે સંક્રમિત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓમાં રોગોના ચિહ્નો બહુ જલ્દી દેખાતા નથી, બસ. અને આને કારણે છે ને બેટા આવી સંક્રમિત સ્ત્રીઓ લાંબા સમય સુધી નિદાન થયા વગરની રહે. ટૂંકમાં એવું કહી શકાય કે તે અનિદાનિત રહે છે, બસ. એટલે જો એ સામેવાળી વ્યક્તિ સાથે સમાગમ કરે તો સ્વાભાવિક છે કે એને પણ ચેપ લગાડે. એટલે આમ અહીંયા મોટે ભાગે વ્યક્તિઓ જે છે એ શું કરે છે તો વ્યક્તિઓ જે છે એ ખાસ કરીને બસ ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નો ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકના ડરને કારણે, બરાબર છે, કે ભાઈ આ બધા પ્રજનન માર્ગના રોગો છે એટલે વ્યક્તિ આની ચર્ચા બીજા કોઈની સાથે જલ્દી કરે નહીં, બરાબર છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર, બાળક હોય તો પણ બહુ જલ્દી આની ચર્ચા કોઈની સાથે કરે નહીં. અને સામાજિક કલંક કે ભાઈ સમાજના માણસો સમાજ મને શું કહેશે કે ભાઈ આવું કરવાથી આવું થયું અથવા તો જે કંઈ XYZ, તો સામાજિક કલંકના ડરના કારણે વ્યક્તિ જે છે એ આવા રોગો પ્રત્યે શું કરે છે દુર્લક્ષ સેવે છે. મેં કહ્યું એ પ્રમાણે દુર્લક્ષ એટલે નેગ્લેક્ટ કરી નાખવું, બરાબર છે, કે હશે આમ જેમ તેમ બાદ કરી દેવું. તો અહીંયા એક બાબત મેં તમને એના માટે સમજાવી. વિદ્યાર્થીઓ આપણે જો જોઈએ તો જાતીય સંક્રમિત ચેપ અથવા રોગની અંદર બરાબર વધતી સમસ્યાઓ કઈ છે, બરાબર. આ રોગને જો નિદાન કર્યા વગર અનિદાનિત જ રાખીએ અને આની અસર જો લાંબા સમય સુધી આપણને જોવા મળે તો કેટલીક સમસ્યાઓના પ્રમાણમાં ખૂબ મોટો વધારો થતો જાય છે. કઈ સમસ્યાઓ છે તો નિતંબની જે બળતરા છે, નિતંબની બળતરાના રોગો થવા માંડે. ટૂંકમાં આને પેલ્વિક ઇન્ફેક્શન ડિસીઝ કહેવાય, બરાબર છે, સોરી પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ તરીકે ઓળખવામાં આવે. નિતંબની બળતરા, નિતંબ એટલે કમરનો ભાગ, એ ભાગમાં બળતરા થયા કરવી એના રોગો જોવા મળે. પછી કેટલીક વખતે ગર્ભપાત જોવા મળે. વ્યક્તિ જે છે માતા અથવા સ્ત્રી જે છે એમાં મૃત બાળકનો જન્મ પણ થાય. ગર્ભાશયની બહારનો મતલબ થાય અંડવાહિનીઓ જે જોડાયેલી છે, બરાબર છે, જે ગર્ભાશય બનાવે છે. તો અંડવાહિનીઓ જે છે એની અંદર ગર્ભનું ધારણ થઈ જાય ગર્ભાશયને બદલે
એટલે અંડવાહિનીમાં ગર્ભનું ધારણ થાય, પછી લાંબા સમય સુધી છે ને બેટા દંપતી બાળક ધારણ ન કરી શકે, ઇન્ફર્ટિલિટી આવી જાય, અફળદ્રુપતા આવી જાય, અને બરાબર જો બહુ જ વધારે પડતો એ પ્રત્યે ધ્યાન આપવામાં ના આવે, દુર્લક્ષ સેવું એટલે ધ્યાન ન આપવું, બરાબર, તો કદાચ એવું પણ બને કે જે તે વ્યક્તિને પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે, બરાબર. પછી ગર્ભાશયના મુખનું હોય કે પછી સ્ત્રીની અંદર ગર્ભાશયનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર વગેરે વગેરે, ટૂંકમાં પ્રજનન માર્ગના કેન્સરમાં પણ શું થઈ શકે, તો બેટા વધારો થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે કે STIs માં બરાબર જો દુર્લભ સેવવામાં આવે તો આને કારણે કઈ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. એવું નથી કે આનાથી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, એવું નથી કે વ્યક્તિ બરાબર આની સારવાર નથી મળતી, બસ આની પણ સારવાર મળી, વ્યક્તિનું જીવન પણ બચાવી શકાય છે. પણ આના માટેના કેટલાક જે સિદ્ધાંતો છે, બસ આના માટેના વ્યક્તિને ચેપમુક્ત કરવા માટેના બરાબર કેટલીક જે બાબતો છે એને ધ્યાનમાં રાખવામાં આવે. વ્યક્તિ અથવા STIs જે છે એને ચેપમુક્ત કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે, તો આવા રોગોથી વ્યક્તિ જે છે બચી શકે છે, બરાબર, વ્યક્તિનું જીવન બચાવી શકાય. બરાબર, કયા કયા સિદ્ધાંતો? તો પહેલી બાબત, અજાણ્યા બરાબર સાથી જેને ઓળખતા જ નથી, અણઓળખીતા સાથી અથવા ઘણા બધા જે સાથીઓ છે એમની સાથે જાતીય સંબંધને ટાળવો જોઈએ. મોટા ભાગે બરાબર છે આપણને જોવા મળે છે કે એક વ્યક્તિ એકથી વધારે વ્યક્તિઓ સાથે સમાગમ કરતું હોય, બરાબર, તો આવા કિસ્સાની અંદર બરાબર કોઈ ચેપીવાળી વ્યક્તિ, ચેપગ્રસ્ત વ્યક્તિ જે છે, સંક્રમિત વ્યક્તિ જે છે એના સંપર્કમાં આવી જાય તો સ્વાભાવિક છે કે એને ચેપ લાગવાની સંભાવના રહેલી છે. એટલે અજાણ્યા સાથી અથવા એક કરતા વધુ જે સાથીઓ છે અથવા ઘણા જે સાથીઓ છે એમની સાથે જાતીય સંબંધ જે છે એને ટાળવો જોઈએ. બીજી બહુ અગત્યની બાબત, સૌથી અગત્યની બાબત, અને આપણે જે અવરોધકો જે છે એમાં કૃત્રિમ અવરોધકોમાં પહેલા ટોપિક ચલાવ્યો નિરોધ, બરાબર, એમાં સમજાવ્યું નિરોધનું મહત્વ. નિરોધ એ ખાસ કરીને ગર્ભ ધારણ કરતું તો અટકાવે છે, પણ એનો સૌથી વધારે જો કોઈ ઉપયોગ હોય તો એ STIs સામે રક્ષણ પણ આપે છે. નિરોધની બહુ અગત્યની બાબત એ છે કે STDs જે છે જાતીય સંક્રમિત જે રોગો છે, જે ચેપ છે એની સામે રક્ષણ આપે. એટલે સમાગમ દરમિયાન હંમેશા બરાબર છે શું, તો કે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજી બહુ અગત્યની બાબત, રોગની શરૂઆત હોય બરાબર છે, અથવા એવું પણ કહી શકાય કે રોગની શરૂઆત ટૂંકમાં શંકાજનક લાગતા કિસ્સામાં ડોક્ટરનો સંપર્ક અને ચેપ કે રોગનું નિદાન થાય અને તેની સંપૂર્ણ સારવાર થાય ત્યાં સુધી વ્યક્તિએ ડોક્ટરના દેખરેખમાં રહેવું જોઈએ. ડોક્ટર પાસે જ સલાહ સૂચન લઈ અને પછી એનું નિદાન અને એની સારવાર સંપૂર્ણ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે વ્યક્તિને ચેપ મુક્ત કરવાના બરાબર કયા સિદ્ધાંતો છે, કયા કિસ્સામાં કામ કરી શકાય. વિદ્યાર્થીઓ, અહીંયા મેં કહ્યું એ પ્રમાણે કે આ બધા રોગોના નામ છે, જેમાં હેપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સ્વાભાવિક છે કે આ બધા જે રોગો છે એ બધા રોગો મટી શકે છે, બરાબર. પણ HIV, AIDS અને જનનાંગીય હર્પીસ જેવા જે રોગો છે એમાં વહેલું નિદાન ન થાય તો કદાચ વ્યક્તિનું જીવન બચાવવું મુશ્કેલ બની જાય. કારણ કે એડ્સ એ અસાધ્ય રોગ છે, આપણે બધા જાણીએ છીએ કે જેમાં વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જો વહેલું નિદાન થાય તો એની દવા કરી અને પછી વ્યક્તિને થોડાક સમય સુધી આપણે બરાબર બચાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બે સરસ મજાના ટોપિકની ચર્ચા કરી. આ પાઠની અંદર એક MTP અને બીજો જાતીય સંક્રમિત ચેપ અથવા રોગ શું છે. તો આ પણ એક સરસ મજાનો 3 માર્કનો પ્રશ્ન છે, બરાબર. સળંગ પૂછાય અથવા આમાંથી છૂટું જે કંઈ પૂછાય કે MCQ પૂછાય તો તમે લખી શકો છો. ઓકે, ગુડ બાય.